પાબર પોલીસ મથકે ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી ઈદે મિલાદ તથા શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને પાબર પોલીસ મથકે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી એસઆઈ બારાઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ કે ગેરમાર્ગે દોરતી પોસ્ટ ન કરવા અપીલ કરવામાં આવી હતી। સમાજના આગેવાનોએ પણ શાંતિ અને કોમી સૌહાર્દ જાળવવા પોલીસને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી। આ બેઠકમાં બાબર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ માલીવાડ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ, શાંતિ સમિતિના સભ્યો તથા બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। तमाम प्रशंसा, तमाम इबादत, तमाम सनातनी, तमाम बंदगी, तमाम भक्ति उस अल्लाह के लिए जो तमाम जहान का पालने वाला, पोसने वाला, पैदा करने वाला, रब्बुल यकीमुल हकीम, आज़ीमुल हज़ात, दाफ़िल वज्जात है। उन तमाम की ज़रूरतों को पूरी करने वाला और रब्बे करीम है, जिसकी ज़ात सुबहान अल्लाह मनाफात जात परवरदिगार आलम की है, जिसकी दस्ते कुदरत में उन सब की जान, माल, इज्जत और आबरू है। मैं हमारे साहिब के हुक्म की फरमाबरदारी करता हुए आप लोगों के सामने चंद मिनटों के लिए हाजिर खिदमत हुआ हूँ। तो त्यौहार का महत्व बताऊँ कि जो आने वाली 26 तारीख बुधवार का दिन है वो इस्लाम के पैगंबर जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम जिसका जन्म मक्का की सरजमीन पे आज से 1500 और 1 सदी पहले हुआ था और फिर उनका वहाँ से मक्का से हिजरत हुई और मदीना में उनका मदफन यानी आपकी हमारी हिंदू भाई भाषा प्रमाणे समाधि यानी कब्र है। અને એમનો જન્મદિવસ પૂરી દુનિયાએ કાયનાતની અંદર મુસલમાનો મનાવે છે અને તમામ મધારી તમામ ધાર્મિક લોકોનો સાથ સહકાર પણ મળે છે। દિનચર્યા એવી હોય છે કે દરેક જગ્યાએ એવું હોય છે કે સવારે વહેલા 8 થી કરી 11 વાગ્યા સુધી આપણી ભાષામાં જે રીતે વરઘોડો કહીએ છીએ એને જુલુસ પણ કહેવાય। ઇસ્લામી નોલેજ પ્રમાણે જુલુસ કાઢવામાં આવે છે અને જુલુસમાં બસ આપણે જે પ્રશંસા તારીફ વખાણ જે પેગંબરનો જન્મદિવસ છે જે શાંતિનો પેગામ લઈ જેમની માનું નામ હઝરત આમના એટલે શાંતિના પુત્ર આ ધરતી ઉપર અમનનો પેગામ ફેલાવવા માટે આવ્યા હતા। જેમના પિતાનું નામ અબ્દુલ્લા હતું, જે અબ્દુલ્લા એટલે અલ્લાહના બંદા। એક વાહિદ મજહબ ઇસ્લામ એકેશ્વરવાદમાં માનવાવાળો મજહબ છે। ઇસ્લામ વ્યક્તિ ભક્તિને માનવાવાળો મજહબ નથી। તો એ એક અલ્લાહની ઇબાદત કરવાનો સંદેશો લઈ આવવાવાળા पैगंबर आजम जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम जन्मदिवस है। એટલે 2 अथवा 2.5 કલાક સુધી આપણી ભાષામાં જુલુસ નીકળે અને પછી ક્યાંય કુરાન ખાની એટલે કુરાનનું પંઠાણ એટલે વાંચન કરવામાં આવે છે। તો ક્યાંય એવું પણ બનતું હોય કે पैगंबर સાહેબના બાલ મુબારક જેવી રીતે આપણે વાળ કહીએ છીએ એને મુઆ મુબારક પણ કહી શકાય ઉર્દુમાં। તો એ બાલ મુબારક જ્યાં વારસાગત પેઢીમાં જેવી રીતે મારી પાસે વારસાગત વારસા બાલ મુબારક છે 1501 વર્ષ પહેલા पैगंबर आजम सल्लल्लाहु अलैहि वसल्लम જે પોતાની દાઢી મુબારકથી તૂટેલા વાલ यानी પોતાના ગુલામોને પોતાના ખાદીમોને આપેલા હોય અને બાલ મુબારકની ઝિયારત એટલે કે દર્શન કરાવવામાં આવે છે। અને એક દિન પહેલા તમારો બધાનો આભાર અને અમારા પોલીસ સ્ટેશનમાં તમારા બધાનું સ્વાગત। હાલ આપણે જાણીએ છીએ કે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે હિન્દુ ભાઈઓનો અને પવિત્ર ઈદે મિલાદુન્નબી આવતી 26 તારીખે મુસ્લિમ બિરાદરોનો એક મોટો તહેવાર આવે છે, બરાબર? એટલે આપણે જોઈએ તો તમે વિચારો કે આ બધી વસ્તુઓ કેવી છે કે એવી નિર્મિત છે કે બધા તહેવારો પણ હળી મળીને આવે છે। જે આપણને એવો સંદેશ આપી દે કે આપણે પણ બધા હળી મળીને જે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બને છે એ કંઈક ને કંઈક કા મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે કા સામાન્ય એવી કોઈ બીજી બાબતો બને છે, ઘણી વખત અણસમજ હોય છે। આવી બધી વસ્તુ હોય અને એના કારણે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે। પણ હાલ આપણે બધા અહીંયા મળ્યા છીએ ત્યારે આપણે આગામી દિવસોમાં 26 તારીખે જે મિલાદુન્નબી જેનો તહેવાર આવે છે એને આપણે શાંતિપૂર્ણ રીતે અને કાયદો અને વ્યવસ્થાને બગડે નહીં એટલે શાંતિપૂર્ણ જળવાઈએ તમે બધા ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક તમારો
તહેવાર ઉજવી શકો એમાં હિન્દુ ભાઈઓ તરફથી પણ તમને સાથ સહકાર મળી જોઈએ, અમારા પોલીસ વિભાગ તરફથી પણ તમને સાથ સહકાર મળી જોઈએ. એટલા માટે આપણે આ શાંતિ સલામતીનું અને શાંતિ સમિતિનું એક બેઠક કરીએ છીએ. અને આજે હું જોઉં છું તો મને ઘણા ખરા ચહેરા નવા દેખાય છે. આમ તો શું કે હમણાં આપણે છેલ્લે મોડામાં હતી ત્યારે પણ આપણે શાંતિ સમિતિની બેઠક કરી હતી અને ખાસા બધા બિરાદરો એમાં પણ હાજર હતા અને આજે પણ છો, પણ મને ઘણા બધા નવા ચહેરા પણ દેખાય છે. તો સારું છે કે તમે પણ આટલું સમજો છો કે ચાલો આપણું જ છે, આપણા માટે જ છે, તો આપણે એમાં હાજર રહેવું જોઈએ. બરાબર. હવે આપણે થોડી વાતો એ કરીએ કે જે તહેવાર ઉજવણી કરવાની છે, બરાબર છે. તો તમારામાંથી કોઈ હોય આગેવાન કે કોઈ નથી જણાવશો કે તમારા આખા દિવસની દિનચર્યા શું રહે?